જય માતાજી મિત્રો, આજે તમને પશુ પક્ષી વિશે જણાવીશું। આ સંસારમાં અનેક વ્યક્તિઓ છે જેઓ પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરે છે, પ્રાણીઓને પાળે છે, પક્ષીઓને પણ પાળે છે। જો પક્ષીઓને ન પાળતા હોય તો પોતાના ઘરની છત પર કે પોતાના બાલ્કનીમાં કે બારી પાસે પક્ષીઓ માટે દાણા મૂકે છે, ચોખા મૂકે છે। અનેક વ્યક્તિઓ એવી છે જેઓ કૂતરાને પાળે છે, બિલાડીને પાળે છે, તેમની સેવા કરે છે। પરંતુ શું તમે જાણો છો કે આ જે પ્રાણી પક્ષીઓની તમે સેવા કરો છો તે તમારા ભાગ્ય પર અસર કેવી રીતે કરે છે? આ વિડીયોમાં અમે સમજીશું કે કેવી રીતે પ્રાણી પક્ષીઓની સેવા તમારા ભાગ્ય પર અસર કરે છે। તો મારી સાથે જોડાયેલા રહો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જે છે કર્મોનું શુદ્ધિકરણ, કર્મને શુદ્ધ કરે છે। જ્યારે તમે સેવા કરો છો તે સેવાથી થાય છે કે તમારું કર્મ શુદ્ધ થાય છે। કર્મ શુદ્ધનો અર્થ શું છે? ખરાબ કર્મ કપાય છે અને સારા કર્મ તમારા મજબૂત થાય છે। પ્રાણી પક્ષીઓની સેવાની સ્વાર્થ કર્મ માનવામાં આવે છે, જેનાથી નકારાત્મક કર્મ કપાય છે અને ભાગ્ય હળવું થાય છે। જે પણ તમારા ખરાબ કર્મ છે, ભલે આ જીવનના હોય ભલે પાછલા જન્મના હોય, માનવ આ જીવનમાં તો વધુમાં વધુ ખરાબ કર્મ નથી કરતો। જે પણ પ્રાણી પક્ષીઓની સેવા કરી રહ્યો છે તે ક્યાંક આ જીવનમાં તો ખરાબ કર્મ નથી કરતો, પરંતુ પાછલા જન્મમાં કરીને આવ્યો છે ત્યારે જ આ જીવનમાં તેને દુઃખ મળી રહ્યું છે, ખરાબ દશા આવી ગઈ છે, રાહુની દશા આવી ગઈ છે તો પણ તેને દુઃખ મળી રહ્યું છે। હવે આ બધા કર્મ તો પાછલા જન્મના છે, પરંતુ જો તે પ્રાણી પક્ષીઓની સેવા કરી રહ્યો છે તો તેના ખરાબ કર્મ, નકારાત્મક કર્મ કપાવા લાગે છે અને સારા કર્મ સંચિત થવા લાગે છે, જે પછી જઈને તેને જીવનમાં સારી દિશા આપે છે, ભાગ્યને મજબૂત કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં ભાગ્ય તેમનો સાથ આપવા લાગે છે। બીજું છે ભગવાનની કૃપાનો માર્ગ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે જીવોની સેવા કરે છે તે સીધા ઈશ્વરની સેવા કરે છે। હવે જે જીવોની સેવા કરે છે તો કહેવાય છે ને કે દરેક જીવમાં ભગવાનનો વાસ હોય છે, દરેક માનવની અંદર ભગવાન રહે છે, દરેક વૃક્ષ પૌધામાં ભગવાન રહે છે, દરેક જગ્યાએ નદી તળાવ બધી જગ્યાએ ભગવાન રહે છે। રથમાં પણ હું છું, ઘોડામાં પણ હું છું, પર્વતોમાં પણ હું છું, તમારી અંદર પણ હું છું, હું જ કર્ણ છું, હું જ દુર્યોધન છું, ભગવાને કહ્યું છે ને તો દરેક જગ્યાએ તેઓ રહે છે, તો તેમની સેવા જ છે ને। એકથી જો કોઈ પણ જીવની તમે સેવા કરી રહ્યા છો તો ભગવાનની જ સેવા છે। ગ્રહ દોષોમાં શાંતિ, પક્ષીઓને દાણા, કૂતરાને ભોજન, ગાયની સેવા, આથી રાહુ, કેતુ, શનિ, શુક્ર, બુધ, જો તમે કૂતરાની સેવા કરી રહ્યા છો તો તમારા કેતુ શાંત થાય છે, ગાયની સેવા કરી રહ્યા છો તો શુક્ર, જો માની લો તમે કાગડાને રોટલી ખવડાવી રહ્યા છો તો શનિ, દરેક પક્ષીઓમાંથી જો તમે ચકલીને ખવડાવી રહ્યા છો તો બુધ, પોપટને ખવડાવી રહ્યા છો તો બુધ સાથે સૌથી વધુ જોડાયેલું છે, ગાયને ખવડાવી રહ્યા છો તો ગુરુ પણ મજબૂત થાય છે। તો ક્યાંક દરેક પ્રાણી સાથે કોઈને કોઈ ગ્રહ જોડાયેલો છે ને આ સેવા કરવાથી તમારા ગ્રહ શાંત થાય છે। માછલીઓને ખવડાવી રહ્યા છો તો રાહુ તો ક્યાંક ગ્રહ શાંત માનવામાં આવે છે, તે તમને ઓછું નુકસાન કરે છે। અચાનક અટકેલી કિસ્મત ચાલવા લાગે છે જ્યારે તમે બેસહારા જીવોની મદદ કરો છો, અટકેલા તો અટકેલા કર્મોમાં ગતિ આવે છે। જ્યારે તમે બેસહારા જીવોની સેવા કરશો તો બેસહારા બનીને લોકો પણ તમારી સેવા કરશે, તો તમે પણ તો બેસહારા જ છો। આ સંસારમાં કોણ કોનું સહારું છે? સૌનું સહારું એક છે, સૌનો માલિક એક છે, તે ઈશ્વર છે જે સૌનો માલિક છે। તો તમે લોકોની સેવા કરી રહ્યા છો, બેસહારાની સેવા કરી રહ્યા છો તો ભગવાન તમારી સેવા કરી રહ્યા છે। દરિદ્રતા દૂર થાય છે, નિયમિત સેવાથી ધનનો પ્રવાહ સારો થાય છે અને અનાવશ્યક ખર્ચ ઓછો થાય છે। જીવનમાં અનાવશ્યક ખર્ચ શું છે? ડોક્ટર પાસે
એ ખર્ચ કરી રહ્યા છો તે અનાવશ્યક ખર્ચ છે. આજ તો મુખ્ય અનાવશ્યક ખર્ચ છે ને જે વિના મતલબનો ખર્ચ હોય જેની જરૂર નથી તે પણ ખર્ચ થઈ રહ્યો છે. ક્યાંક જઈ રહ્યા છો તો 200 રૂપિયામાં જઈ શકતા હતા 2000 ખર્ચ થઈ રહ્યો છે તો અનાવશ્યક ખર્ચ છે. તો ક્યાંક જો તમે સેવા કરી રહ્યા છો તો તમને એવા માર્ગ મળી જશે, એવા રસ્તા મળી જશે કે તમારા જે વધારાના ખર્ચા હોય છે તેમાં ઘટાડો આવશે. પછી જેટલી જરૂર છે, જેટલી આવશ્યકતા છે એટલો જ ખર્ચ થશે. મનની શાંતિ અને મનમાં શાંતિ આવે છે અને સકારાત્મકતા વધે છે, કરુણાનો ભાવ વધે છે જેનાથી તણાવ ઘટે છે અને નિર્ણય સાચા થવા લાગે છે. માનવનો જ્યારે નિર્ણય સાચો થવા લાગે તો જીવનમાં જે કામ કરી રહ્યો છે બધું સાચું છે. માનવને દુઃખ તો ત્યારે મળે છે ને જ્યારે મેં કોઈ કામ કર્યું અને તે કામનું પરિણામ ન આવે, તે ખોટું સાબિત થાય. કોઈ છોકરી સાથે અમે પ્રેમ કર્યો અને તે પછી ખોટી નીકળી જાય, ધોખાબાજ નીકળી જાય, આ બધું ખોટું નિર્ણય છે. તો ક્યાંક મનની શાંતિ તો ત્યારે જ આવી શકે છે જ્યારે તમે ક્યાંક સકારાત્મક હો અને તમારી આસપાસ જે લોકો મળે બધા તમારા માટે સહયોગી હોય, તમારો સહયોગ કરે. પિતૃ દોષમાં રાહત અનેક માન્યતાઓમાં જીવ સેવાને પિત્રોની શાંતિ સાથે જોડવામાં આવી છે. પિતૃ તો શાંત થઈ જાય છે, તેમને લોકો હરિદ્વારમાં ગયાજીમાં બેસાડે છે. અમાવસ્યાને દાન કરવાથી પિતૃને તૃપ્તિ મળે, હે પિત્રોનો આશીર્વાદ મળે છે, ઘરનું વાસ્તુ સુધરે છે. પક્ષીઓનું આવવું જવું, તેમને દાણા પાણી આપવું ઘરની ઉર્જાને સકારાત્મક બનાવે છે. પક્ષીઓની અંદર કોઈ નકારાત્મક ઉર્જા હોતી નથી, તે કોઈનું બુરાઈ થોડું કરે છે, તે કોઈનું મર્ડર થોડું કરે છે કે તેમની અંદર નકારાત્મક ઉર્જા રહેશે. આ બધું માનવો પાસે હોય છે. માનવ તમારા ઘરમાં આવશે તો નકારાત્મક ઉર્જા લઈને આવે છે. કૂતરાની પાસે પણ વધુ નકારાત્મક ઉર્જા નથી હોતી. કાગડાને લોકો કહે છે નકારાત્મક ઉર્જા છે, પરંતુ તે જો તમારા ઘરે આવીને ભોજન કરે છે તો ક્યાંક તમારી નકારાત્મક જે ઘરમાં છે તેને ખેંચી લે છે. તો ક્યાંક વાસ્તુ દોષ જો સુધરી જાય, વાસ્તુ ઘરનું વાસ્તુ મોટો એક પ્રશ્ન હોય છે, લોકો લાખો ખર્ચ કરે છે આ માટે, પરંતુ જો તમે નિયમિત પક્ષીઓને, પ્રાણીઓને બધાને સેવા કરો છો તો વાસ્તુ દોષ જે છે તે આપમેળે સુધરી જાય છે, આપમેળે તેની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. ભાગ્યનું સહારું મુશ્કેલ સમયમાં મળે છે, સંકટના સમય અચાનક મદદ મળવાને આ સેવાના પુણ્ય સાથે જોડવામાં આવે છે. તમને કોઈ વસ્તુની જરૂર છે અને તમને તે મળી ગઈ, આ ભાગ્ય જ છે, ભાગ્યથી જ મળ્યું છે. આવનારી પેઢી પર શુભ અસર તમારા સારા કર્મોનું ફળ બાળકો અને પરિવાર પર પણ પડે છે. પણ કહેવાય છે કે માનવ જે કર્મ કરે છે તેના વંશ પર તો પડે છે. પિતાનું કર્મ બાળકને ભોગવવું જ પડે છે, રને ભોગવવું જ પડે છે. તેથી માનવે વિચારીને કર્મ કરવું જોઈએ. કેટલાક લોકો જે ખોટું કરે છે તે લગ્ન વિવાહ નથી કરતા, તેમના બાળકો નથી થતા, તો તેમના ખરાબ કર્મ તેમની સાથે જ જશે, તે આગલા જીવનમાં આ પાપ ભોગવશે. પરંતુ જે પરિવારવાળા છે અને તે જો ખરાબ કર્મ કરશે તો તેમના દીકરા અને પૌત્રને ભોગવવું પડશે, અને પુણ્ય કરશે તો પણ તેમના દીકરા અને પૌત્રને તેમનું પુણ્ય મળશે. તો ક્યાંક જીવનમાં પુણ્ય કર્મ તમને આગળ વધારે છે, ઊંચે લઈ જાય છે, સફળતા આપે છે. નિષ્કર્ષ આ જ છે કે પ્રાણી પક્ષીઓની સેવા કોઈ મોટું દાન નથી, પરંતુ રોજનું નાનું સારું કામ પણ કરુણામય કર્મ છે. અને આ જ નાના કર્મ તમારા ભાગ્યમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તેથી દરેક માનવે નિયમિત જેટલું થઈ શકે એટલું કરવું જોઈએ. આ બધાની પાસે ખાવા માટે ભોજન રહે છે, ચોખા તો હોય છે, રોટલી તો હોય છે, બાજરી ખરીદવામાં મુશ્કેલી છે, પરંતુ થોડું ઘણું તો તમે 10-20નું ખરીદી શકો છો. જો તમારી પાસે પૈસા નથી, પૈસા છે તો વાત જ અલગ છે. પક્ષીઓને કે પ્રાણીઓને ખવડાવીશું તો આપણે નાના નથી થઈ જવાના, ના તો આપણાને કશું ખૂટી જવાનું છે. તો આ વિડીયોમાં મેં કહ્યું કે કેવી રીતે કોઈ પણ જીવની જ્યારે તમે સેવા કરો છો તો કેવી રીતે તે તમારા ભાગ્ય પર અસર કરે છે. મેં તેના કારણો પણ કહ્યા, નિષ્કર્ષ પણ કહ્યો. તો આશા કરું છું કે તમે આને તમારા જીવનમાં નિયમિત કરશો. જય માતાજી. ફરી મળીશું અન્ય વિડીયોમાં.